હેલો ફ્રેન્ડ્સ, હું પારસ ભટ્ટ આપનું સ્ટડી ઇંગ્લિશ ઇઝીલી ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12નો ત્રીજો લેસન યુનિટ 3 એનો રીડ 3.1 મેનેજ યોર સ્ટ્રેસ ભણવા જઈ રહ્યા છીએ. તો દીકરાઓ, આજે આપણે જાણીએ છીએ કે આજનું જે જીવન છે એ સ્ટ્રેસફુલ થયેલું છે. વિદ્યાર્થી હોય, વર્કિંગ પીપલ હોય, કોઈ પણ જગ્યાએ કામ કરવા વ્યક્તિ હોય, દરેક જણ આજે સ્ટ્રેસમાં છે. આજે બધા ભયંકર સ્ટ્રેસમાં મુકાયેલા છે. કેમ ભાઈ? આનું કારણ શું? કારણ કે આપણે બધા જ એક પ્રકારની રેસમાં મુકાયા છે. વિદ્યાર્થી છે એને બીજા કરતાં વધારે માર્ક્સ લાવવા છે. વર્કિંગ પીપલ છે એને બીજા કરતાં વધારે અર્નિંગ કરવું છે. આજે પડોશીથી જલન કરી રહ્યો છે કારણ કે આજે એક વ્યક્તિને બીજી વ્યક્તિ કરતાં વધારે આગળ અથવા મોભો વધારે બનાવો છે અને એના કારણે આપણે સ્ટ્રેસમય જીવન જીવી રહ્યા છીએ. તો દીકરાઓ, આજના આ સ્ટ્રેસમય જીવનમાં કઈ રીતે રિલેક્સ થવું, એટલે કે આપણો જે સ્ટ્રેસ છે એને આપણે કઈ રીતે રિલેક્સ કરવું, એના માટેનો આજે લેસન છે. આ લેસન આપણને જીવનમાં ખૂબ ઉપયોગી થવાનો છે. તો આપણે એને ખૂબ શાંતિથી અને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળીએ, જેથી જીવનમાં આપણો જે સ્ટ્રેસ છે એને આપણે રિલીવ કરી શકીએ, ઓછો કરી શકીએ અને આપણા જીવનને, આપણા મગજને આપણે બેલેન્સમાં કરી શકીએ અને આવું શાંતિમય જીવન આપણે જીવી શકીએ. તો દીકરાઓ, જોઈએ લેસનમાં શું છે. તો ભાઈ, મેનેજ યોર સ્ટ્રેસ એટલે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે આપણા મગજની ફ્લેક્સિબિલિટીને વધારે મજબૂત કઈ રીતે કરી શકવી એના માટેની અહીંયા આપણને થોડી ઘણી એક્સરસાઇઝ આપેલી છે. આવી એક્સરસાઇઝ આપણે કરી અને આપણા મનને આપણે વધારે સ્ટ્રેન્થ એટલે કે વધારે મજબૂત બનાવી શકીશું. આપણે કહીએ છીએ ને, સાઉન્ડ માઇન્ડ લીવ ઇન સાઉન્ડ બોડી, એટલે કે શાંત મન હંમેશા શાંત શરીરમાં વાસ કરે છે. એટલે આપણું શરીર શાંત હશે તો જ આપણું મન શાંત બનશે. તો મનને શાંત કરવા માટેની અહીંયા એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. તો એ આપણે જાણીએ છીએ આ મન એ શું છે? માઇન્ડમાં આવેલું છે. આપણું જે આ મગજ છે એના અંદર મન આવેલું છે. એટલે કે મન એટલે કે આપણું જે માઇન્ડ છે, ઇમોશન, અને ઇમોશન ક્યાં હોય છે? આપણા મગજમાં હોય છે. અને આપણી બોડી અને આપણું આ શરીર, એટલે શરીરની અંદર મગજ છે, મગજની અંદર મન આવેલું છે અને મનની અંદર આપણા ઇમોશન ઉત્પન્ન થતા હોય છે. એટલે કે માઇન્ડ, ઇમોશન અને બોડી, આ ત્રણેય વસ્તુ જે છે એ ઇન્ટરલિંક, એકબીજા સાથે સંકળાયેલું છે. એટલે આપણે મનને સમજવું હોય તો આ ત્રણેયને આપણે સેપરેટલી, ક્લિયરલી સમજવું પડે, તો જ આપણે આ ત્રણને સારી રીતે સમજી શકીએ. તો એ આપણે મેન્ટલ કેપેસિટીની શા માટે જરૂર છે? શા માટે આપણું મન સ્થિર હોવું જરૂરી છે? તો આપણે શા માટેની મેન્ટલ કેપેસિટી માંગીએ છીએ? તો આપણે કોન્સન્ટ્રેટ કરવા માટે. આપણે કોઈ પણ વસ્તુ કોન્સન્ટ્રેટથી કરવા માટે જો આપણું મન શાંત ના હોય તો આપણું મગજ કોન્સન્ટ્રેટ થઈ શકે નહીં. એટલે કોન્સન્ટ્રેશન માટે જોઈએ છે નવી ઇન્ફોર્મેશન. આપણું મગજ એ શું કરે છે? નવી ઇન્ફોર્મેશન આપણને જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ એ બધી ઇન્ફોર્મેશન મગજમાં સ્ટોર થતી રહેતી હોય છે. એટલે નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે બીજું શું કરે છે? જે આપણી જૂની ઇન્ફોર્મેશન હોય છે આપણને રિટ્રાઈવ કરતી હોય છે, એટલે કે આપણને આપતી હોય છે. એટલે જૂની ઇન્ફોર્મેશન આપણે યાદ કરીએ તરત આપણને મગજ આપણું પાછું આપતું હોય છે. તો જૂની ઇન્ફોર્મેશન જે છે અંદર સ્ટોર કરેલી એ આપણને પાછી આપવા માટે. અને થિંક લોજિકલી, એટલે આપણે રોજ લોજિકલી વિચારતા હોય છે. એમને જ નથી આપણું જીવન જીવતા. આપણે દરેક વસ્તુ વિચારીને કરતા હોઈએ છીએ. જો આપણે સારો વિચાર સારી રીતે ના વિચારી શકતા હોય તો આપણું જીવન પણ આપણે સારી રીતે જીવી શકતા નથી. એટલે લોજિકલી થિંક કરવા માટે આપણું મન શાંત હોવું ખૂબ જરૂરી છે. બીજું, મેન્ટલ કેપેસિટીની જરૂરિયાત શા માટે? તો ભાઈ, આપણું કન્સ્ટ્રક્ટિવ વર્ક કરવા માટે. આપણે રોજ નવું કામ કરતા હોય છે. આપણું જીવન જે છે એમાં જો કંઈ નવીનતા ના હોય તો જીવન કેવું લાગે આપણને? એકદમ સૂખું અથવા તો આપણે જોઈએ નીરસ બની જાય છે. તો ભાઈ, આવા કન્સ્ટ્રક્ટિવ કામ કરવા માટે આપણે શાંત મનની જરૂર હોય છે. આપણે રોજ બરોજ રેશનલ વિચારી શકીએ, તાર્કિક રીતે આપણે વિચાર કરી શકીએ, એના માટે પણ આપણે શાંત મનની, એટલે મનની કેપેસિટીની, માઇન્ડ કેપેબલ હોય એની ખૂબ જરૂરી છે. તો ભાઈ, રેશનલ થિંકિંગ એટલે શું? આપણે કેવી રીતે રોજ તાર્કિક વિચારો કરી રહ્યા હોઈએ છીએ? તો એના માટે એક એક્ઝામ્પલ અહીંયા લેવામાં આવેલું છે કે ભાઈ, અત્યારે તમે ચાલીને જવા માગો છો અને તમારી પાસે ગાડી પણ છે, બરાબર, અને એ સમયે વરસાદની સિઝન છે, એટલે વરસાદ પણ પડી રહ્યો છે અને તમને શરદી થઈ છે. હવે તમારી પાસે ગાડી છે, વરસાદ પડી રહ્યો છે, શરદી થયેલી છે, તો આવી કન્ડિશનમાં તમે ચાલવાનું પસંદ કરશો કે ગાડી લઈને જવાનું પસંદ કરશો?
ઓબ્વિયસ આપણું મન તરત જ આપણે તર્ક કરીને કહેશે ના, આ કન્ડિશનમાં આપણે ચાલીને ન જવાય, પલળીને ન જવાય, આપણે ગાડી લઈને જવું જોઈએ. તો આ શું થયું? મગજે લીધેલો તાર્કિક એક વિચાર છે અને આપણે એ વિચાર પ્રમાણે ડિસિઝન લેતા હોઈએ છીએ. તો આ રીતે આપણે રોજબરોજ દરેક ક્રિયામાં આ રીતે રેશનલ ડિસિઝન લેતા હોઈએ છીએ આપણા મન દ્વારા. એટલા માટે મનની કેપેસિટી, માઇન્ડની કેપેસિટી જરૂરી છે. તો ભાઈ આપણે જાણીએ છીએ બીજું કે ભાઈ જ્યારે આપણે મન કેપેબલ ના હોય અને આપણે સ્ટ્રેસમાં મુકાઈ જઈએ છીએ, મન સ્ટ્રેસફુલ બની જાય છે, ચિંતાગ્રસ્ત બની જાય છે, ત્યારે શું થાય છે? ઇમોશન હાવી થાય છે. ઇમોશન જ્યારે આપણા મગજમાં હાવી થાય ત્યારે આપણે રેશનલી વિચારી શકતા નથી. ઇમોશનલી થઈ ગયા એટલે આપણા મગજમાં જે આપણે વિચારેલું હોય છે, આપણા મગજમાં મૂકેલી જે માહિતી છે, જે પણ આપણે વાંચેલું છે અથવા યાદ કરેલું છે, આપણને રિટ્રાઈવ થતું નથી, એટલે આપણે મેળવી શકતા નથી. એનું એક એક્ઝામ્પલ આપણે બધા વિદ્યાર્થીઓ જાણીએ જ છીએ. આપણે જ્યારે પરીક્ષામાં બેસીએ છીએ, બરાબર, અને પરીક્ષામાં જ્યારે શિક્ષક પેપરનું ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય ત્યારે એકદમ અચાનક આપણા મનમાં ચિંતા એટલે કે સ્ટ્રેસ આવી જાય. શેનો સ્ટ્રેસ? કે ભાઈ પેપર અઘરું રહેશે તો શું થશે, હું માર્ક્સ નહીં મેળવી શકું, પેપર સારું નહીં જાય. આવા જ્યારે ઇમોશનલી વિચારો તમારા મગજમાં આવવા લાગે છે ત્યારે આપણે ઇમોશનલી બની જઈએ છીએ અને તમે જ્યારે પેપર તમારા હાથમાં આવે ત્યારે ત્યાં સુધીમાં તમે ઇમોશનલી બની ગયા હોય છે, એટલે લાગણીવશ બની ગયા હોય છે અને લાગણી તમારા મગજ ઉપર હાવી થઈ ગઈ હોય છે અને પેપર જોવે એટલે તમને કશું યાદ ના આવે. તમને એમ લાગે કે અરે આ ક્વેશ્ચન મેં સવારે જ વાંચ્યો છે, આંખની સમક્ષ તમને એનો જવાબ દેખાતો હોય પણ મન તમને રિટ્રાઈવ ના કરી શકતું હોય. જવાબ તમને દેખાઈ રહ્યો છે, મેં વાંચ્યો છે, હમણાં જ વાંચીને આવ્યો છું, તેમ છતાં આપણને દેખાય નહીં. આપણું મગજ આપણને રિટ્રાઈવ ના કરે. કેમ ના કરે? કારણ કે આપણે ઇમોશનલી સ્ટ્રેસફુલ બનેલા છીએ. તો ઇમોશન જે છે એ આ રીતે આપણા મન ઉપર હાવી થઈ જાય છે અને આપણા મગજને એ નબળું પાડે છે અથવા તો આપણે સ્ટ્રેસમાં મૂકીએ છીએ. તો મિત્રો કે ભાઈ આપણે સ્ટ્રેસમાં છીએ એ કઈ રીતે આપણે જાણી શકીશું? જીવનની રોજની ઘટનાઓમાં, રોજના જીવનમાં તમે આવું કંઈ ફીલ કરી રહ્યા હો તો તમારે સમજવાનું કે ભાઈ તમે સ્ટ્રેસમાં છો. તમે શું ફીલ કરી રહ્યા છો? તો ભાઈ તમે ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ, એટલે તમે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. કોઈ પણ એક વસ્તુ ઉપર તમે વિચાર એના ઉપર મૂકી નથી શકતા અથવા એકાગ્ર નથી થઈ શકતા. મેમરી લેટિંગ ડાઉન, તમે વારંવાર તમારી યાદશક્તિ ગુમાવી બેસો છો, મગજને જોર દેવું પડે છે, યાદ ના આવે તો ભાઈ મેમરી લેટિંગ ડાઉન થતી રહેતી હોય. કાન્ટ થિંક ક્લિયરલી, મગજમાં એટલા બધા વિચારો ચાલતા હોય, તમે ક્લિયરલી વિચારી જ ના શકો. શું વિચારવું, કયો ડિસિઝન લેવો ખબર જ ના પડે. તમે ઘણા બધા કામ શરૂ કર્યા હોય પણ તમે કામ પૂરું ના કરી શકતા હો. જે કામ તમે સરળતાથી અત્યાર સુધી કરી શકતા હોય એ કામ કરવામાં તમને ડિલે થઈ રહ્યો હોય, તો આ બધી કન્ડિશનમાં તમે જો મુકાયા હોય તો તમારે સમજવાનું યુ આર ઇન સ્ટ્રેસ, કે ભાઈ તમે સ્ટ્રેસમાં છો. અને જો સ્ટ્રેસ આ રીતે વધારે ચાલુ રહેશે તો શારીરિક જે દુઃખો છે એના કરતાં માનસિક દુઃખો એટલે કે મેન્ટલ જે ઇલનેસ છે વધારે આપણને ઘાતક નીવડતી હોય છે. એટલે એના ઉપચાર કરવા એટલે કે સ્ટ્રેસમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી હોય છે. તો હવે આપણે જ્યારે સ્ટ્રેસમાં મૂકીએ અને તરત આપણને જ્યારે સાઇન મળે તો આપણે એનાથી ડિટેચ થવું એટલે કે સ્ટ્રેસમાંથી દૂર થવા માટેના ઉપાયો કરવા જરૂરી છે. તો એના માટે શું છે, અહીંયા ઘણી એક્સરસાઇઝ આપેલી છે. એમાં પહેલી એક્સરસાઇઝ આપેલી છે આપણને સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે તમે જો આજનો જે વ્યક્તિ છે એ વધારે વિચારે છે અને બહુ જ વિચારો આવે છે. હજુ તો કંઈ વિચાર હજુ મગજમાં કંઈ ચાલતા હોય ત્યાં બીજા વિચારો આવી જાય, ત્રીજા આવી જાય. હા, વિચારોથી આપણું મગજ એટલું બધું ભરાઈ જતું હોય છે કે ભાઈ મગજમાં પ્રેશર શરૂ થઈ જાય. એમ થાય કે આટલા બધા વિચારોને કંટ્રોલ ના કરી શકીએ આપણે અને ક્લિયરલી કોઈ વિચાર આપણે સ્પષ્ટ કરી ના શકીએ અને આપણે એવું થાય અરે ભગવાને મગજમાં સ્વિચ આપી હોય કે એકદમ તરત જ સ્વિચ દબાવી દઈએ અને એ વિચારો બંધ થઈ જાય. કેવું શાંત, આપણું મગજ એકદમ શાંત થઈ જાય. આવું થાય તો કેવું? પણ એવું થતું નથી. એવી કોઈ સ્વિચ છે નહીં. આપણે મગજને બરાબર આપણા વિચારોથી વિમુખ કરવું પડે, ડિટેચ કરવું પડે. તો એના માટે આપણે શું કરવું પડે કે ભાઈ આ જે બધી આશાઓ છે વધારે પડતી, જરૂરિયાત વગરની જે ઈચ્છાઓ છે એ હંમેશા ઈચ્છાઓ ત્યાગો. અને અહીંયા કહેવામાં આવ્યું છે આઈ હેવ નો એક્સપેક્ટેશન. આપણે હંમેશા વધારે એક્સપેક્ટ કરતા હોઈએ છીએ. હજુ આપણે કંઈ પણ કામ શરૂ કર્યું એ પૂરું ના થયું હોય તેમ છતાં બીજા 10 વિચારો કરી અને બીજી 10 વિચારો આપણે વિચારવા લાગીશું અને એના કારણે આપણે વધારે સ્ટ્રેસમાં મુકાયા લઈશું. તો ગીતામાં પણ આપણને કીધું છે મા ફલેશું કર્મેશું, તારો અધિકાર માત્ર કર્મમાં છે, ફળમાં નહીં. એટલે કે તું માત્ર ફળ ઉપર ધ્યાન ના આપ, માત્ર તારા કર્મ ઉપર ધ્યાન આપ
કર્મ તારું સારું હશે તો ફળ મળવાનું છે. એટલે નો એક્સપેક્ટેશન, એવી ઈચ્છા કર્યા વગર માત્ર કર્મ કરતો જા. અને વોટ એવર હેપન ઇટ વિલ હેપન. બીજું, આપણે વધારે સ્ટ્રેસમાં એટલા માટે થતા હોઈએ છીએ કે આપણે હંમેશા શું કરતા હોઈએ છીએ કે ભાઈ ભવિષ્યનો વધારે વિચાર કરતા હોઈએ છીએ. જે વસ્તુ થઈ નથી એનો વધારે વિચાર કર, આવું થશે તો, તેમ થશે તો આવું થશે, પેલું થશે, ફલાણું થશે. આવા મગજમાં ભવિષ્યના એટલા બધા વિચારો આપણે કરી લઈએ છીએ, જેના કારણે જે વસ્તુ, જે ઘટના બની નથી એનાથી આપણે વધારે સ્ટ્રેસમાં બની જઈશું. તો આપણે મગજમાં એક વિચાર રાખવાનો, જે થશે, આપણે ગુજરાતીમાં કહેવાય છે ને, પડશે એવા દેવાશે. એટલે જ્યારે જે ક્રિયા થવાની હશે એ થશે, અને હું એ સમયે એ ક્રિયાનો પ્રતિકાર અથવા તો પ્રત્યુત્તર એ રીતે આપીશ, એ આપણા મનમાં ભાવ હોવો જોઈએ. તો આ રીતે આપણે જ્યારે પણ આવા વિચારોથી દિવસ શરૂ કરીએ છીએ, વધારે ઓવર થિંકિંગથી, અને આપણે સ્ટ્રેસફુલ આપણે જ્યારે હોઈએ છીએ, ત્યારે દિવસની શરૂઆત આપણે કેવી થઈ જાય છે? બિઝીએસ્ટ ડે શરૂ થાય છે. હજુ દિવસ શરૂ ના થયો હોય અને હજુ આપણે પથારીમાં હોઈએ અને વિચારવા લાગીએ, મારે આજે આ કામ કરવાનું છે, પેલું કરવાનું છે, બરાબર, ફલાણું કરવાનું છે, અરે મારે પેલું તો બાકી છે, આ પણ બાકી છે. આવા વિચારોથી આપણે ઉઠીશું તો આપણે મેન્ટલી સ્ટ્રેસફુલ બનીશું, અને આપણે ફિઝિકલી પણ આખો દિવસ કામ કર્યા પહેલાં અને આપણે વધારે ડ્રેન થઈ જઈશું. એટલે કે ફિઝિકલી પણ આપણે થાકી જઈશું. અને આપણે દિવસની શરૂઆત જ આવી ઓછી એનર્જીથી, લેસ એનર્જીથી શરૂ કરીશું. એટલે આપણો દિવસ પણ કેવો રહેશે? એનર્જી વિહોણો રહેશે. અને આપણું એનું પરિણામ પણ, જે પણ કામ કરીશું એના પરિણામ પણ આપણને જોઈતા મળશે નહીં. એટલે આપણે શું યાદ રાખવાનું છે? સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે વિચારવાનું બંધ કરવાનું છે. અને ખાસ સ્લોગન, મંત્ર જીવનમાં યાદ રાખો. કયો? કે ભાઈ નો એક્સપેક્ટેશન. કે ભાઈ જીવનમાં મારે કોઈ એક્સપેક્ટેશન નથી, બસ માત્ર મારે પ્રેઝન્ટ ઉપર ધ્યાન આપવાનું છે અને કામ કરવાનું છે. વોટ એવર હેપન ઇટ વિલ બી હેપન. જ્યારે જે થવાનું હશે તે થશે, એની મારે અત્યારે ચિંતા કરવાની નથી. ઓકે, ત્યારબાદ બીજી એક એક્સરસાઇઝ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે શું? હિપ્નોસિસ એટલે હિપ્નોટાઇઝ આપણે કહીએ છીએ ઘણીવાર, હિપ્નોટિઝમ શબ્દ પણ વાપરીએ છીએ એનો નામ. તો ભાઈ સેલ્ફ એટલે પોતે, અને હિપ્નોસિસ એટલે સંમોહિત થવું. તો સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વનું સંમોહન. આપણે સ્વનું સંમોહન કરવાનું છે. આપણે બીજાને સંમોહિત કરતા ક્યારેક જોયેલા છે, પણ આપણે આપણી જાતને સંમોહિત કરવાની છે. તો આપણે કઈ રીતે કરીશું? જ્યારે આપણે વધારે સ્ટ્રેસમાં મુકાઈ જઈએ છીએ, બરાબર, આપણે મેન્ટલ રિલીફ મેળવવું છે, એને આપણે માનસિક શાંતિ મેળવવી છે, ત્યારે આપણે શું કરીશું કે ભાઈ સ્વનું સંમોહન કરીશું. તો એના માટે આપણે શું કરવાનું છે કે ભાઈ આ બધી જે ક્રિયાઓ છે આંખો બંધ કરીને કરવાની છે. એટલે આપણે શું કરીશું કે ભાઈ એક ખુરશીમાં બેસી જઈશું, આંખો બંધ કરી અને બંધ આંખે આપણે વિચારવાનું છે, અને મનમાં આપણે શાંત થવાનો પ્રયત્ન કરવાનો છે. તો એના માટે આપણે શું કરવાનું છે ભાઈ? તો આંખો બંધ કરી અને આપણે રિવર્સ કાઉન્ટિંગ કરવાનું છે. તો 99 થી પહેલાં 70 સુધી આપણે મનમાં કાઉન્ટિંગ કરવાનું છે. ધીરે ધીરે કાઉન્ટિંગ કરો, અને તમારો જે બ્રીથ છે, એટલે તમારો જે શ્વાસ છે, એને ધીરો થવા દો. કારણ કે આપણે જ્યારે વધારે વિચારતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણો શ્વાસ એકદમ ટૂંકો હોય છે. આપણે ધીરેથી શ્વાસ લેતા નથી. આપણો શ્વાસ જે છે એ માત્ર અહીંયા ચેસ્ટ સુધી, લંગ સુધી પહોંચતો નથી. એટલે આપણે ટૂંકા શ્વાસ લેતા હોઈએ છીએ. એટલે આપણે ઊંડા શ્વાસ લેવાના છે અને આપણા શ્વાસને ધીરો કરવાનો છે. બ્રીથિંગ આપણું શાંત કરવાનું છે. અને ત્યારબાદ આપણે 69 થી 30 સુધી રિવર્સ કાઉન્ટિંગ પાછું કરતા રહેવાનું છે મનમાં જ. અને આપણે વિચાર કરવાનો છે કે આપણે સ્ટ્રેસ તરફ જઈ રહ્યા છીએ, પગથિયા તરફ જઈ રહ્યા છીએ, અને એ પગથિયામાં લાલ જાજમ પાથરેલી છે અને એમાં હું ચાલી રહ્યો છું, જેથી આપણે સ્ટ્રેસલેસ આપણે ચાલી શકીએ. અને નજારો ખૂબ સુંદર છે. તમે આગળ જાઓ છો અને રિવર્સ કાઉન્ટિંગ તમારું ચાલુ છે. તમારે 30 થી 0 સુધી ફરીથી પાછું કાઉન્ટિંગ ચાલુ રાખવાનું છે. તમે એવું વિચારો છો કે તમે લિફ્ટમાં બેસ્યા છો. લિફ્ટ પણ એક રૂમ જેટલી મોટી છે, અને આગળનું જે લેન્ડસ્કેપ છે એ પણ ખૂબ સુંદર છે. અને જેવી લિફ્ટનો દરવાજો ખુલે છે ત્યાં સુધી તમે 0 સુધી કાઉન્ટિંગ કરો છો. લિફ્ટનો દરવાજો જ્યારે ખુલે છે ત્યારે તમે એક સુંદર આલિશાન ઘરમાં પ્રવેશ કરો છો. અને એ ઘર કેવું છે? તમારા મનમાં વિચારેલું, તમારા સ્વપ્નનું ઘર છે. એમાં બધી જ વસ્તુઓ લેટેસ્ટ મૂકેલી છે, તમે જે મગજમાં વિચારી છે તેવી. અને એ ઘરમાં તમે જુઓ તો એકદમ આહલાદક સુંદર મજાનું આ ઘર છે. એમાં પણ તમે એક સુંદર જગ્યા પસંદ કરો છો, એમાં પણ ચેરમાં બેસો છો અને આ બધી વસ્તુઓનો આનંદ મેળવી રહ્યા છો. અને ત્યાં પણ આંખો બંધ કરી અને તમે રિલેક્સ થઈ રહ્યા છો. અને જ્યાં સુધી તમે રિલેક્સ નથી થતા ત્યાં સુધી તમે તમારી આંખો બંધ રાખો, અને ત્યારબાદ તમે આંખો ખોલો. તમે તમારા આ જે મેન્ટલ સ્ટ્રેસ છે એમાંથી
તમે ડિટેલ્સ થશો અથવા તમારો મેન્ટલ સ્ટ્રેસ આ રીતે ઓછો થશે. તો આ રીતે સેલ્ફ હિપ્નોસિસ પોતાની જાતને સંમોહિત કરીને પણ આપણે આપણી જાતને રિલીવ કરી શકીએ. આપણે જ્યારે વધારે સ્ટ્રેસમાં મૂકી દઈએ છીએ અને જ્યારે આપણે કંઈ સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી ત્યારે અહીંયા આપણને બીજી એક એક્સરસાઇઝ આપેલી છે જેનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. અહીંયા સ્ક્રીન એક્સરસાઇઝ શેના માટે? તો આપણે વધારે જ્યારે ઇમોશનલી બની જઈએ અને ત્યારે ઇમોશનના કારણે આપણે અનવાઇઝ ડિસિઝન લેતા હોઈએ છીએ અને એ ડિસિઝન ખરેખર જીવનમાં ખોટા પડતા હોય છે. એટલે ખોટા ડિસિઝન લેવા અથવા તો જે આપણા માટે ફાયદાકારક નથી એવા ડિસિઝન લેવા એના કરતાં આપણે ઇમોશનલી ડિટેચ થવું ખૂબ જરૂરી છે. તો એના માટે આપણે શું કરીશું? ધ સ્ક્રીન એક્સરસાઇઝ. આ સ્ક્રીન એક્સરસાઇઝમાં આપણે શું કરવાનું છે? તો ભાઈ એના માટે પણ આપણે એકદમ સેટલ બેક થવાનું છે. આપણે સીટ બેક એટલે એકદમ શાંતિથી ચેરમાં અથવા તો પોઝિશનમાં બેસવાનું છે, આંખો બંધ કરવાની છે અને આપણે જે પરિસ્થિતિથી સ્ટ્રેસમાં મુકાયા છીએ એ પરિસ્થિતિ આપણા મગજમાં પ્રોજેક્ટ કરવાની છે. એટલે આપણા મગજમાં એક પિક્ચર ચાલુ છે એવું આપણે વિચારવાનું છે અને આ પરિસ્થિતિમાં તમારે તમારી જગ્યાએ તમારી જનરલના બીજા કોઈ વ્યક્તિને વિચારવાનું છે અને તમે એવું વિચારો કે આ કોઈ બીજા વ્યક્તિની સિચ્યુએશન ચાલી રહી છે અને તમારે એને વોચ કરવાની છે અને આ બધી જ વસ્તુ એટલે તમારે આ પરિસ્થિતિમાં શું કરવાનું? જે કલ્પના તમે કરી છે આવું થશે એવું નહીં. જે પરિસ્થિતિથી તમે સ્ટ્રેસમાં મુકાયો છો વાસ્તવિક રીતે એ જ પરિસ્થિતિને પ્રોજેક્ટ કરવાની છે અને તમારે તમારા મનમાં આખું એને સ્ક્રીનિંગ કરવાની છે અને તમારી જગ્યાએ જે વ્યક્તિ છે એને ઓબ્ઝર્વ કરવાનો છે. ત્યારબાદ આખી પરિસ્થિતિ પૂરી થાય ત્યારે તમારી જગ્યાએ જે વ્યક્તિ જે છે એને આપણે સલાહ આપવાની છે. આપણે કોઈ બીજાને પ્રશ્નનો હલ આપણે તરત ઉકેલી શકીએ છીએ, આપણે સરળતાથી સલાહ આપી શકીએ છીએ, પણ આપણે જોયું હોય છે આપણે આપણી સમસ્યાનો ઉકેલ આપણે મેળવી શકતા નથી. આપણે ઇમોશનલી એટેચ હોઈએ છીએ એટલે આપણે એમાં વધારે સારું ડિસિઝન લઈ શકતા નથી. પણ જ્યારે તમે એક આઉટર સાઈડથી જોશો, આઉટર ઓબ્ઝર્વર તરીકે કોઈ પણ ઘટનાને જોશો તો તમે એમાં સાચું ડિસિઝન લઈ શકશો. એટલે તમારે શું કરવાનું? તમારી જગ્યાએ જે વ્યક્તિ છે એને સૂચનો આપવાના છે. એ સૂચનો પછી તમારે તમારી જાતે એપ્લાય કરવાના છે. તો આ રીતે તમે સ્ક્રીન એક્સરસાઇઝ કરીને પોતાની જાતને ઇમોશનલી ડિટેચ કરી શકશો. ત્યારબાદ આગળની એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે શું? એન્ટિસિપેટ કરવું એટલે ધારણા કરવી અને સક્સેસ એટલે સફળતા. એટલે સફળતાની આપણે ધારણા કરીએ છીએ. તો ભાઈ આ કરવાનું કારણ શું? તો જ્યારે લાઈફ બહુ હેક્ટિક બની જાય છે, એટલું બધું લાઈફ હેક્ટિક બની ગઈ હોય કે આપણા જીવનમાં કશું જ પોઝિટિવ બની ના રહ્યું હોય, આપણે જે કરીએ બધું ઘણીવાર આપણે જોવા મળે બધું નેગેટિવ થાય. આપણને એમ થાય કે મારું જીવન બધું નેગેટિવ થઈ ગયું છે, જે કરવું છે બધું જ શું થાય છે? અવળું પડે છે અને આપણે વધારે સ્ટ્રેસમાં મુકાતા જઈએ. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે કે ભાઈ આપણે એન્ટિસિપેટિંગ સક્સેસની ધારણા કરવાની છે. તો એના માટે પણ આપણે શું કરીશું કે ભાઈ, કારણ કે એમાં શું થયું હોય છે કે આપણે પેસિમિસ્ટ બની ગયા હોઈએ છીએ, નિરાશાવાદી બની ગયા હોય છે, કારણ કે બધી જ વસ્તુ આપણા વિરોધમાં જઈ રહી છે. આપણે જે પણ કહીએ બધું અવળું થઈ રહ્યું છે. એટલે પોઝિટિવિટીની જગ્યાએ આપણા જીવનમાં નેગેટિવિટીને ઘર કરી લીધું હોય છે. તો નેગેટિવિટીને દૂર ભગાડવા માટે અથવા પોઝિટિવિટીને ગ્રહણ એટલે પોઝિટિવિટી ધારણ કરવા માટે આપણે આ એક્સરસાઇઝ કરવાની છે. તો આપણે એવું વિચારીશું કે ભાઈ કોઈ પણ એક વસ્તુ કે જીવનમાં આપણે ક્યારેક ને ક્યારેક તો સફળ થયા જ હોઈએ છીએ, તો આપણે સફળતાની ધારણા કરવાની છે કે હું આ વસ્તુ મેં એચીવ કરી લીધું છે. તો ભાઈ એ સફળ થયા છે એનો આપણે આનંદ માણવાનો છે. વાહ, મેં આ વસ્તુ મેળવી લીધી છે, હું સફળ થઈ ગયો છું અને એના આનંદમાં આપણે પોઝિટિવ બની રહીશું કે ભાઈ આપણને એમ થશે કે ના, હું નેગેટિવ નથી, પેસિમિસ્ટ દૂર થઈ અને આપણે ઓપ્ટિમિસ્ટ બનતા જઈશું, એટલે કે આશાવાદી બનતા જઈશું. ઘણીવાર એવું બને, તમે વિચાર કરો તો તમને એક કરતાં વધારે તમારા જે આઉટકમ છે એટલે કે સક્સેસના બનાવો છે તમારા મગજમાં આવવા લાગે, પણ તમારે શું કરવાનું છે? એક ટાઈમે એક જ વિચારને પકડવાનો છે અને એના ઉપર કોન્સન્ટ્રેટ કરી અને તમે સફળ થયા છો એની તમારે ધારણા કરવાની છે. તો જેના કારણે પોઝિટિવિટી વધશે અને નેગેટિવિટી દૂર થશે. હા, આ એક્સરસાઇઝ એવું નથી બતાવતી કે ભવિષ્યમાં તમે સફળ થશો જ. હા, પણ આનાથી ચોક્કસ એવું થશે, જે તમારી નેગેટિવિટી ભરાઈ ગઈ છે એ દૂર થઈ અને તમારામાં પોઝિટિવિટી એટલે કે ઓપ્ટિમિઝમ આપણામાં વધશે, એટલે કે આશાવાદ આપણા જીવનમાં વધતો રહેશે. તો દીકરાઓ, આપણે આ ટ્રેસમય જીવન જે છે એ ટ્રેસમાં બહાર આવવા માટે આજે આપણે યોગ દિવસની પણ આપણે ઉજવણી કરીએ છીએ 21મી જૂન. તો ભાઈ આ રીતે આપણે યોગને પણ જીવનમાં અમલમાં લઈએ કે જેના કારણે આપણે મેન્ટલ સ્ટ્રેસમાં ઓછો આપણો થતો જાય અને આપણું જીવન શાંત બનતું જાય. અને આપણને જે આ એક્સરસાઇઝ કીધી જેમાં આપણે જોયું સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે વિચાર છોડી દઈએ, નો એક્સપેક્ટેશન, સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વનું
સંમોહન કરીએ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ, અને આપણી જગ્યાએ બીજાને મૂકી અને આપણે આપણા ટ્રેસમાંથી બહાર નીકળીએ. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની ધારણા કરીએ, આપણે સફળ છીએ, નેગેટિવિટી દૂર કરીએ. તો આ 4 એક્સરસાઇઝ દ્વારા આપણે આપણા સ્ટ્રેસને મેનેજ કરી શકીશું અને ફ્લેક્સિબિલિટી છે એ આપણે મેળવી શકીશું. તો દીકરાઓ, મને આશા છે તમને આ સમજૂતી ખૂબ જ ગમશે, અથવા તો એના દ્વારા તમને તમારો જે સ્ટ્રેસ છે એ તમે મેનેજ કરી શકશો. તો આ વિડીયોને વધારે જુઓ, આપણા વિડીયોને વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી અમારા નવા નોટિફિકેશન આપને મળતા રહે. આ વિડીયોની પાછળ જ આપણે એનું સ્ટડી મટીરિયલ મૂકતા હોઈએ છીએ, જેમ કે ગ્લોસરી છે, ક્વેશ્ચન આન્સર છે, એસે છે, જે તમારા સ્ટડી મટીરિયલ તરીકે તમને લેખનમાં કામ આવશે અને એના દ્વારા તમે પરીક્ષામાં સારા માર્ક્સ પણ મેળવી શકશો.